દિલ્હીના બવાણા વિસ્તારમાં 14 એપ્રિલ 2025ના રોજ ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનું ઉદ્ઘાટન દિલ્હી સરકારના સામાજિક કલ્યાણ મંત્રી રવિન્દ્ર ઇન્દ્રાજે ઝંડા ચોકથી કર્યું હતું અને મેરેથોન રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે પૂર્ણ થઈ હતી. મેરેથોન દરમિયાન જય ભીમ ના નારા ગુંજતા રહ્યા અને મોટી સંખ્યામાં લોકો, ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા, ભાઈચારો અને સમરસતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. દિલ્હી સરકારના મંત્રી રવિન્દ્ર ઇન્દ્રાજે જણાવ્યું હતું કે બાબા સાહેબનું બંધારણ આજે પણ દેશને મજબૂતી અને દિશા પ્રદાન કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આંબેડકરજીના વિચારો અને સિદ્ધાંતોને જીવનમાં ઉતારવું એ જ તેમની સાચી શ્રદ્ધાંજલિ છે. આ મેરેથોન દ્વારા દિલ્હી સરકારે સમાજમાં સમરસતા અને એકતા માટેના પ્રયાસોને વધુ મજબૂત બનાવવાનો સંદેશો આપ્યો છે. આ કાર્યક્રમને લોકોમાંથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો યોજવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.